ગુજરાતી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના વડવા વિસ્તાર જે નગર કહેવામાં આવ્યા છે ત્યાં આવ્યા છે। આપ મારી પાછળ રહ્યા છો। બુલડોઝર એટલે જે છે ડિમોલિશન માટે નથી, પરંતુ આ બિલ્ડિંગ એક એવી ના રહેવાની છે। કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેર સફળતા પણ 34 વર્ષ અગાઉ એક વચાના નામ મહિલા સપના તેની કદાચ હત્યા કરવામાં આવી હતી અને તેના કંટાળને છે અહીંયા જે પાછળ બુલડોઝર પાછળ આપણે મકાનના દ્રશ્ય મહિલાના મૃતદેહને નક્કી કરવામાં આવ્યું હતું। 34 વર્ષ વીત્યા પછી પણ એક ખાનગી રાહે બાતમી મળી હતી। બાતમીના આધારે કામે લાગ્યા કંકાળ બહાર કાઢવામાં આવ્યો છે અને કંકાળ બહાર કરીને તેના જે કંકાળને એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને જે એફએસએલ ના અધિકારીઓ અહીંયા હાજર હતા અને તેઓ દ્વારા કંકાળને પોતાની કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તે કિસ્સો અમદાવાદ શહેરના ફતેવાડી ખાતે બનવા પામ્યો હતો, જ્યાં એક વ્યક્તિને મારીને રસોડાની અંદર જમીનોના નીચે દબાવી દેવામાં આવ્યું તે પણ વર્ષો પછી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેને શોધી કાઢ્યા હતા અને તે આરોપીને પકડીને જેલના સળિયાઓ પાછળ ધકેલી દીધા હતા। આજ પણ ઘટના કઈ એવી જ ઘટી છે જેના પાછળ ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ ઝડપી તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે બન્યા રહો। ગુજરાતી સમાચાર આસિફ ખાન પઠાણ।